નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે આપણે એવા એક ટોપિક ઉપર વાત કરવી છે કે જે ટોપિક સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસકી જવાની છે। માટે વિડીયોને અંત સુધી જોજો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયો શેર પણ કરજો। તમને ખ્યાલ હોય તો થોડા દિવસથી પેટ્રોલની અંદર જે મિલાવટ કરવામાં આવે છે ઇથેનોલ, આ ઇથેનોલ શેમાંથી બને છે એ તો મેં તમને અગાઉ પણ જાણકારી આપી હતી, પણ કદાચ ન ખ્યાલ હોય તો ફરી એક વખત તમને જણાવી દઉં કે આ ઇથેનોલ ચોખા અને શેરડીના રસમાંથી બને છે। તમે એક મિનિટ માટે ચોંકી ગયા હશો કે ભાઈ પેટ્રોલની અંદર શેરડીનો રસ કઈ રીતે મિક્સ કરવામાં આવે? તો 80% પેટ્રોલ અને 20% શેરડીનો રસ જે એની પ્રોસેસ થઈ છે, એની પ્રોસેસ થયા પછી એમાં કેમિકલ મિક્સ કરી અને પેટ્રોલની અંદર આ મિશ્રણ કરવામાં આવે છે। ત્યારે હવે નીતિન ગડકરી સાહેબ એવું કહે છે કે ભાઈ લોકો ખોટી અફવાઓ ઉડાડે છે, ઇથેનોલથી કોઈ પણની ગાડીને કોઈ જાતની કશું ખરાબી આવતી નથી, માત્ર થોડો એવરેજમાં ફરક પડે છે, પણ ઇથેનોલ વાળું પેટ્રોલ નાખો એટલે ગાડીની અંદર કોઈ જાતની ખરાબી આવતી નથી। તો આજે હું તમારી સામે એવા ખુલાસા કરવાનો છું કે જેને જોઈને તમારા હોશ ઉડી જવાના છે। સૌથી પહેલા જે નીતિન ગડકરી સાહેબે વાત કરી કે ભાઈ ઇથેનોલને લઈને ગાડીમાં કોઈ જાતની ખરાબી આવતી નથી, તો હું તમને એક નાનકડો એવો વિડીયો બતાવું। સૌથી પહેલા તમે એ વિડીયો જુઓ। ये देखो भाई लोग, इथेनॉल की वजह से देखो गाड़ियों में कैसा कैसा प्रॉब्लम आ रहा है। देखो अंदर पूरा कैसा जमा होगा, पूरा कचरा, ये पूरा व्हाइट व्हाइट जो भी है ये पानी है गन्ने का जूस। गन्ने का जूस डाल के गाड़ियाँ चलेंगे, गाड़ियाँ ऐसा हो जाते। हमारी हुकूमत सुन रही नहीं, देखो कैसी हालत हो गई इसकी। गाड़ी चलने को राजी नहीं है, कस्टमर को ज्यादा परेशान थे। फिर हमारी दुकान का एड्रेस मिला, हमारे पास आए, इंशाल्लाह उनका प्रॉब्लम सॉल्व हो जाएगा। આ વિડીયો જોયા પછી હું તમને એક વાત કરું કે ભાઈ નીતિન ગડકરી સાહેબ એવું પણ કહે છે કે ભાઈ એવા 4 વ્યક્તિઓ મને બતાવો કે જે એવું કહેતા હોય કે ભાઈ ઇથેનોલને કારણે મારી ગાડીની અંદર પ્રોબ્લેમ આવ્યો છે। હવે નીતિન ગડકરી સાહેબ શું છે ભાઈ, સાચું તો માને નહીં, એનું એવું કેવું છે કે ભાઈ લોકો જે સોશિયલ મીડિયાની અંદર આ ઇથેનોલ વાળા પેટ્રોલનો વિરોધ કરે છે એ મને નીચું બતાવવા માટે કરે છે, પણ મારે એને એવું કહેવું છે કે ભાઈ તમને નીચું બતાવવા માટે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયોઝ બનાવતા હોય એ કોણ હોય? કાં તો વિરોધ પક્ષના નેતાઓ હોય, કાં તો વિરોધ પક્ષનો વ્યક્તિ હોય। હવે આમ નાગરિક, આમ જનતા સોશિયલ મીડિયાની અંદર પોતાની ગાડીની અંદર કંઈ ડેમેજ થાય અને વિડીયો બનાવે કે ભાઈ ઇથેનોલ વાળું પેટ્રોલ પુરાવ્યું એટલે મારી ગાડીની અંદર આ તકલીફ આવી, તો એને તમારી સાથે શું દુશ્મની હોય? એને તો એની ગાડી બચાવવાની છે ને, તમારી સાથે એને શું દુશ્મની હોય? એમ છતાં પણ નીતિન ગડકરી સાહેબ શું કહે છે એને પણ તમે સાંભળી લો। कुछ लोग पैसे लेकर लगातार ये दुष्प्रचार कर रहे हैं, मुझे उससे कोई बोलना नहीं, उनके बारे में उनका व्यवसाय होगा, मुझे कोई लेना देना नहीं। और कुछ लोग न समझते हुए बात कर रहे हैं। आज कल पेट्रोलियम मिनिस्ट्री ने भारत सरकार में खुलासा किया। अच्छा, तुम एक काम करो, मैं तुमको एक प्रश्न पूछता हूँ, इथेनॉल का लगान यूज करने के कारण जो पेट्रोल की गाड़ी बिगड़ी, ऐसा एक आधे व्यक्ति का मुझे नाम बताओ। હવે હું તમને એ વિડીયો બતાવવાનો છું કે જે નીતિન ગડકરી સાહેબ એવું કહે છે કે ભાઈ કોઈ 4 વ્યક્તિઓ મારી પાસે એવા લાવો કે જેમણે ઇથેનોલ વાળું પેટ્રોલ પુરાવ્યું હોય અને એની ગાડીમાં ખરાબી આવી હોય। તો આવા તો ઘણા બધા છે, સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ પણ મૂકેલી હતી। ડિફેન્ડર નામની એક ગાડી છે 1,30,00,000 રૂપિયાની, એ મહિલાએ પણ એ પોસ્ટ મૂકી હતી કે ભાઈ મારી ગાડીની અંદર ઇથેનોલ વાળું મેં પેટ્રોલ પુરાવ્યું તો એ ગાડીની અંદર આવી તકલીફો આવી છે। એક યુટ્યુબર છે, એમની પાસે 35 લાખ રૂપિયાવાળી ઇનોવા ગાડી છે, એમણે પણ પોસ્ટ કરી હતી કે ભાઈ મારી ગાડીમાં ઇથેનોલ વાળું મેં પેટ્રોલ લખાવ્યું એટલે મારી ગાડીમાં પણ આ પ્રોબ્લેમ આવ્યો હતો। તો આવા ઘણા બધા લોકો છે। तो नितिन गडकरी साहब ने आंखों उघाड़वा माटे हूँ तमने एक वीडियो बताऊं छूं दोस्तों। गडकरी जी, आपका वीडियो देखा जिसमें आपने कहा लोगों की जो गाड़ियां हैं मिलावट का फ्यूल की वजह से खराब हो रही हैं, इथेनॉल की वजह से नहीं हो रही है। आपने साथ में ये भी कहा कि मुझे कोई 4 आदमी बताइए जिसकी गाड़ी इथेनॉल की वजह से खराब हुई। नितिन गडकरी जी, मेरा नाम मुदित अग्रवाल है, मैं दिल्ली में रहता हूँ। मेरी गाड़ी इथेनॉल की वजह से खराब हुई है, 3.5 साल पुरानी स्कोडा स्लाविया। जो सर्विस स्टेशन, ऑथराइज सर्विस स्टेशन है स्कोडा का, उसने कहा है इथेनॉल की वजह से खराब हुई है, उसका फ्यूल पंप चेंज हुआ। मैं बोलता हूं, आप 4 आदमियों के नाम ले रहे हैं, उनमें से एक मैं हूं। હવે આ વિડીયોની અંદર સ્પષ્ટ શબ્દોમાં એ વ્યક્તિ કહે છે કે ભાઈ મારી પાસે સ્કોડા સ્લાવિયા નામની ગાડી છે, તો આ સ્કોડા સ્લાવિયા નામની ગાડી વારંવાર ઝટકા મારતી હતી એટલે મેં કંપનીમાં આપી, કંપનીવાળાએ કીધું કે ભાઈ ઇથેનોલને કારણે તમારી ગાડીની અંદર આ પ્રોબ્લેમ આવેલો છે। હવે એ સામાન્ય વ્યક્તિ છે, એને નીતિન ગડકરી સાથે શું દુશ્મની હોય? નીતિન ગડકરી સાહેબ એમ કહે છે કે ભાઈ વિરોધ પક્ષના લોકો આવું કરતા હોય અથવા તો સોશિયલ મીડિયામાં પૈસા કમાવા માટે આવું કરતા હોય, તો આ સામાન્ય વ્યક્તિને તમારી સાથે શું દુશ્મની છે? એને શા માટે વિડીયોના માધ્યમથી લોકોને જણાવ્યું? પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓનું કહેવું એમ છે
કે ભાઈ અમે જે કોઈ ફોર્મ્યુલા બહાર પાડીએ એ જનતાએ હસતા હસતા સ્વીકાર કરી લેવાની, કોઈ પણ જાતનો એમાં વિરોધ ન થવો જોઈએ. હવે હું તમને એક એવો વિડીયો બતાવવાનો છું કે એક વ્યક્તિની કાર છે, એ કાર લગાતાર 2-3 વખત બંધ પડી, 200-300 મીટર 500 મીટર ચાલે એટલે એ ગાડી બંધ પડી જાય. હવે એક ગાડી બંધ પડી, એ વ્યક્તિ પણ મૂંઝાયો કે કેવી રીતે બંધ પડી. એમણે ઘણી બધી વખત ટેસ્ટિંગ પણ કરાવ્યું, પણ શું પ્રોબ્લેમ છે એ વ્યક્તિને એ ખબર ના પડી. ત્યાર પછી એ વ્યક્તિએ ગેરેજવાળા પાસે ગાડી લઈ જાય છે, ગાડી આખી ખોલવામાં આવે છે અને એ ગાડી ખોલ્યા પછી શું જોવા મળ્યું એ વિડીયો પણ તમે એક વખત જુઓ. फिर हम बहुत परेशानी में थे सर. आपकी ऑनलाइन वीडियो हम देखते रहते थे, वो हमारे को आपकी शॉप का पता भी था. मैं कहा वहीं जाके इसका प्रॉब्लम का सोल्यूशन. तो दोस्तों अभी बंदे क्या प्रॉब्लम हो सकती है, क्योंकि थोड़ा सेंटर में भी चेक हुई है, लाइटें सारी आ रही है, टैंकिंग ले रही है, बस स्टार्ट नहीं हो रही है दोस्तों. स्विच लगाने पे जो है फ्यूल मोटर भी चल रही है, जो बैक सीट के नीचे होती है, आवाज आ रही है. तो मेन लाइन को खोलना है यहाँ से, पाइप को, मेन पाइप को स्विच लगाइए अंदर से. तो दोस्तों फ्यूल नहीं आ रहा है, तो दोस्तों फ्यूल टैंक में फ्यूल मोटर की प्रॉब्लम हो सकती है. फ्यूल टैंक को हम रिमूव करेंगे. तो फ्यूल टैंक को रिमूव दोस्तों 10 mm के बोल्ट है, रिमूव करने हैं. तो फ्यूल पंप को निकालेंगे बाहर इस तरीके से. देखिए आराम से आप इसको. ओ माय गॉड, अंदर हाथ देखिए दोस्तों, ये ओ माय गॉड. अटेंडेंट साहब, ये थी आपकी बीमारी, किसी दुश्मन ने पानी डाला हो. तो फेफड़ा बिल्कुल साफ हो गया. फाइनली लाइटें आ गई गाड़ी. તો આવા અનેક વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર કે ભાઈ ઇથેનોલના કારણે ગાડીના ફિલ્ટર ઉપર મોટામાં મોટું ડેમેજ થાય છે, પણ આ મંત્રીઓ તો માનવા માટે તૈયાર નથી. ત્યારે ઓછામાં પૂરું પેટ્રોલ મંત્રી હરદીપસિંહે શું કીધું કે ભાઈ ઇથેનોલ વાળું પેટ્રોલ જે માર્કેટમાં આવ્યું છે એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં. મતલબ કે જબરજસ્તી તમારે આ પેટ્રોલ આવનારા સમયમાં પુરાવવું જ પડશે. લોકોએ હરદીપસિંહ પુરીને સવાલ કર્યા કે ભાઈ આ ઇથેનોલ વાળું પેટ્રોલ છે તો બીજા પેટ્રોલ કરતા અમને સસ્તું મળવું જોઈએ. તો એણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું કે ભાઈ એ સસ્તું નહીં મળે. લોકોએ બીજો સવાલ કર્યો કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર 3-4 પ્રકારના પેટ્રોલ રાખવા પડે, અમને જે ઈચ્છા પડે એ પેટ્રોલ પુરાવીએ. તો એમાં પણ એમણે સ્પષ્ટ કહી દીધું કે એવું કશું નહીં બને. લોકોએ એવું કીધું કે ભાઈ ઇથેનોલ વાળું પેટ્રોલ અમે પુરાવીએ છીએ, તો અમારી ગાડીની અંદર એવરેજ ઘટી ગઈ છે. તો સ્પષ્ટ શબ્દોમાં પેટ્રોલ મંત્રીએ એવું કીધું કે ભાઈ એવું કંઈ છે નહીં, આ બધી અફવાઓ છે. અરે ભાઈ, જેની ગાડી ડેમેજ થાય એ વ્યક્તિને ખબર હોય ને કે ભાઈ મારી ગાડીમાં શું પ્રોબ્લેમ આવ્યો છે. તમે એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા કેવી રીતે નિર્ણય લઈ શકો કે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે? આ ગેરેજમાં ગયેલી ગાડીઓના મેં તમને વિડીયો બતાવ્યા. આવનારા સમયમાં તમારી ગાડીની અંદર પણ આ પ્રોબ્લેમ આવી શકે. પણ કહેવાનો એ મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, મંત્રીઓએ કંઈક ને કંઈક એવું નક્કી કર્યું છે કે ભાઈ અમે જે કંઈ ફોર્મ્યુલા લાવીએ એ ફોર્મ્યુલા દરેક ભારતની જનતાએ હસતા હસતા સ્વીકારવી પડશે. કારણ કે કરતા હરતા અમે લોકો જ છીએ. અમારાથી મોટું ભારતની અંદર બીજું કોઈ છે જ નહીં. એટલે તો ભારતની જનતાની વાત કોઈ પણ જાતની માનવામાં આવતી નથી. અત્યારે લોકો કહે છે કે ભાઈ ગાડીઓમાં પ્રોબ્લેમ આવે છે, અને સીધી વાત છે કે ભાઈ ચોખા અને શેરડીના રસમાંથી જે કેમિકલ બનતું હોય એ તમે પેટ્રોલની અંદર મિક્સ કરો તો શું હાલત થાય? કદાચ તમારી ગાડી ચાલે, નો ડાઉટ, ગાડી એકદમ ઊભી ના રહી જાય, પણ એ ગાડીની અંદર પ્રોબ્લેમ ક્યારે આવે? જ્યારે તમારું ફિલ્ટર આખું જામ થઈ જાય, ચોકઅપ થઈ જાય. શેરડીનો રસ છે એટલે ફિલ્ટર તમારું ચોકઅપ તો થવાનું જ છે. એકવાર નહીં, 2 વાર નહીં, 5 વાર, 10 વખત પેટ્રોલ પુરાવો તો તમારા ફિલ્ટરની ઉપર ડેમેજ થવાનું જ છે. તો એ મેં તમને વિડીયો બતાવ્યા, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ પણ સંજોગે માનવા તૈયાર નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે પેટ્રોલ સસ્તું ન કરી શક્યા, ડીઝલ સસ્તું ન કરી શક્યા, એટલે પેટ્રોલની અંદર તમારે શેરડીનો રસ મેળવવો છે, ચોખાનું પાણી મેળવવું છે, જે કેમિકલ યુક્ત બનાવી અને બંનેનું મિશ્રણ કરી અને તમારે જનતાને વેચવું છે. કારણ કે તમે પેટ્રોલ ડીઝલ સસ્તું નથી કરી શક્યા. હા, પેટ્રોલ ડીઝલ ઉપર જે ડ્યુટી લાગે છે એ તમે જો ઘટાડી દો અથવા એની પર જીએસટી લગાડી દો તો પેટ્રોલ ડીઝલ ઘણું બધું સસ્તું થઈ જાય એમ છે. પણ એ તો તમે કરશો નહીં, કારણ કે તમારી તિજોરીઓ ભરાવાનું બંધ થઈ જાય. હાલ અત્યારે તો મને એવું લાગે છે કે ભાઈ નીતિન ગડકરી સાહેબે એવું નક્કી કર્યું છે કે ભાઈ દેશની જનતાનું જે થવું હોય એ થાય, પણ મારો દીકરો અબજોપતિ બની જવો પડે. આ સંપૂર્ણ વિડીયો મેં દોસ્તો તમને બતાવ્યો. આ વિડીયો ઉપરથી તમને શું લાગે છે કે ભાઈ ઇથેનોલ વાળું પેટ્રોલ ખરેખર ગાડીને ડેમેજ કરતું હશે, કે પછી લોકોના જે અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવે છે એ લોકો ફેક વિડીયો બનાવે છે, વ્યૂઝ કમાવા માટે વિડીયો બનાવે છે, અથવા તો ભારતીય જનતા પાર્ટીના દુશ્મન છે, વિરોધ પક્ષના છે એટલા માટે વિડીયો બનાવે છે? જો આવું હોય તો આવનારા સમયમાં તમે પણ રાહ જુઓ. તમારી ગાડી જ્યારે ખરાબ થાય ત્યારે તમે પણ વિડીયો બનાવજો અને પછી સ્પષ્ટતા કરજો કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ વાંધો નથી, પણ ઇથેનોલ વાળું પેટ્રોલ અમે ગાડીમાં પુરાવ્યું અને આ પ્રોબ્લેમ આવ્યો છે. ધેટ્સ વોટ ક્લિયર.
હવે આવનાર સમયમાં આપણે જોવાનું છે કે શું થાય છે. આ પેટ્રોલનો અત્યારે હાલમાં ઘણા બધા લોકો વિરોધ કરે છે, પણ ભારતીય જનતા પાર્ટીને તો અમે કીધું એમ કે ભાઈ ભારત દેશના કરતા હરતા અમે લોકો છીએ. અમે જે કહીએ એ જનતાએ કબૂલ કરવું પડશે. જોઈએ હવે માર્કેટની અંદર ઇથેનોલ વાળું પેટ્રોલ કેટલો સમય ચાલે છે. લોકોની ગાડીઓ ખરાબ થશે તો આપમેળે સરકાર કંઈક ને કંઈક બીજો રસ્તો કાઢશે. પણ હાલ તો અત્યારે પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોઈ પણ ગ્રાહકની કોઈ પણ જાતની ફરિયાદ સાંભળવામાં નહીં આવે. તો જોઈએ આવનારા દિવસોમાં શું થાય છે. હાલ આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ.